ઇન્દિરા ગાંધીએ પણ તો સોનું ન ખરીદવાનું કહ્યું હતું, તો હવે જ્યારે મોદીજી કહે છે તો વિરોધ કેમ થઈ રહ્યો છે? હાલ સોશિયલ મીડિયામાં બીજેપી સમર્થકો અને ઘણા ઇન્ફ્લુએન્સર આ જ વાત કહીને એક જૂનું ધ હિન્દુ સમાચાર પત્રનું કટિંગ ભારે વાયરલ કરી રહ્યા છે. જાણે હવે દરેક વાતને પહેલા પણ આવું થયું હતું કહીને જસ્ટિફાઈ કરવાની સ્પર્ધા ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઇન્દિરા ગાંધી કરે તો સાચું અને મોદીજી કરે તો ખોટું કેમ? આવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. પણ એક મહત્વનો ફરક સમજવો પણ જરૂરી છે. વર્ષ 1960ના સમયગાળામાં ભારત આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું અને દેશ પાસે ફોરેન એક્સચેન્જની અછત હતી અને સાથે સોનાની આયાત પણ એટલી જ વધી ગઈ હતી ને તે સમયે ઇન્દિરા ગાંધીની સરકારે ગોલ્ડ કંટ્રોલની નીતિ લાવી હતી અને એટલે જ સોનાની ખરીદી અને માલિકી પર નિયંત્રણ લાવી શકાય. સંપૂર્ણ રીતે સોનું ખરીદવાનું બંધ કરવાની કોઈ પણ જાતની મનાઈ કરવામાં આવી જ નથી. ઇન્દિરા ગાંધી દ્વારા આવું નિવેદન પાસ કરવામાં આવ્યું જ નથી. એટલે કે ગોલ્ડ કંટ્રોલ પોલિસી અને સોનું ખરીદવામાં સંપૂર્ણ પ્રતિબંધ, બંને વાતોમાં ખૂબ જ મોટો ફરક છે. અને હવે વાત કરીએ ધ હિન્દુ સમાચાર પત્રના ફ્રન્ટ પેજની, જે હાલ વાયરલ થઈ રહ્યું છે, તો તેમાં પણ સ્પષ્ટતા થઈ ગઈ છે. ધ હિન્દુ સમાચાર પત્રએ સ્પષ્ટતા કરી છે કે વાયરલ થઈ રહેલ કટિંગ તેમની ઓરિજિનલ આર્કાઇવનું છે જ નહીં. તે ડિજિટલી એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. વાત અહીં એ જ છે કે આજકાલ સોશિયલ મીડિયામાં ફેક્ટ કરતા નેરેટિવ વધારે ઝડપથી વાયરલ થતા હોય છે અને આ જ છે મોદી સરકારનો હથિયાર. અત્યાર સુધીમાં મોદી સરકાર આ જ કરતી આવી છે, ખોટા નેરેટિવ ઉભા કરીને પોતાના સમર્થનમાં લોકોને ઉભા કરવા. તમારું શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો.